અને શાહરૂખ ખાનના ગીત સાંભળવાનો શોખ હોય, બરાબર, પણ જો દ્રષ્ટિમાં પરિવર્તન થઈ જાય તો હેમંત ચૌહાણના ભજન સાંભળતો થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? આ દ્રષ્ટિમાં પરિવર્તન આવવું જોઈએ. એટલે ગુરુ મહારાજ પાસે તમે જાઓ ને તો ગુરુ મહારાજ આપણને પાકા કરે. અને પાકા કર્યા પછી ગુરુ મહારાજ પાસે માગવાની કોઈ જરૂર રહેતી નથી. ગુરુ મહારાજ પહેલા તો ઘડે છે આપણને. કુંભાર છે ને એ માટલું ઘડે, એ માટલું ઘડે ને એટલે પછી પકવે, અને પછી પકવેલા માટલામાં તમે ગમે તે ભરો સાહેબ એ રૂપિયા કોઈ થાય. કાચામાં પાણી રેડો તો ગળી જાય, પણ પકવેલાની અંદર તમે ગમે તે ભરો એને કશું થાય. ગુરુ મહારાજ પાસે જ્યાં પછી ગુરુ મહારાજ આપણને પકવી નાખે અને પાકા થઈ ગયા પછી ગુરુ મહારાજ પાસે માગવાની જરૂર નથી. ગુરુ મહારાજ પાસે અઢળક ખેડૂતો પડ્યો છે. ખાલી તમને લેતે આવડવું જોઈએ. એક તાંત્રિક હતો દક્ષિણની અંદર, અને એ તાંત્રિક તંત્ર વિદ્યા કરે. હવે તંત્ર વિદ્યા કરતો હોય એટલે એમાં કોકનું અહિત થઈ જાય. આ તંત્ર વિદ્યા કરતો કરતો એક વાર કોઈ એક વ્યક્તિનું અહિત થઈ ગયું, અને અહિત થઈ ગયું એટલે આ તાંત્રિકને મનમાં એમ થઈ ગયું કે મારું તો મારાથી ખોટું કામ થઈ ગયું, કામ બહુ ખોટું થઈ ગયું. એટલે એને પસ્તાવો થયો. એટલે પસ્તાવો થયો એટલે એને વિચાર કર્યો કે આ જે પાપ ખોટું કર્મ થઈ ગયું છે મારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. એમ કરતો કરતો વિચાર કર્યો કે આનું પ્રાયશ્ચિત કઈ જગ્યાએ થાય. પછી એને વિચાર કર્યો કે કોઈ સારો સંત હોય, કોઈ સિદ્ધ પુરુષ હોય તો એની પાસે જઈ અને હું મારા પાપનું પ્રાયશ્ચિત કરું. એમ કરતો કરતો હોતતો એક સંત જડ્યા, અને સંતની પાસે જઈ અને એને કીધું કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ છે, મારાથી ખોટું કામ થઈ ગયું છે, હવે મારે પ્રાયશ્ચિત કરવું છે, એટલે મને કંઈક રસ્તો બતાવો. ગુરુ મહારાજે કીધું કે કામ કર, રસ્તો તો તને બતાવું, પણ તારે મારા ચાકરી કરવી પડશે. શું કરવું પડશે? ચાકરી કરવી પડશે. આ હોય તમે ઊભા થઈને કદાચ ચા ફેરવો ને તો સાહેબ એમાં કોઈ ખોટું એમાંથી એ લેવાનું છે, એમાંથી પણ લેવાનું છે. સેવા એ જ ભજન છે. સેવાયામ ભજ ધાતુથી ભજન શબ્દ બન્યો છે. ભજનનો મતલબ થાય છે સેવા કરવી, એટલે એ પણ કંઈ ખોટું નથી. તો કે બાપુ ચાકરી કરવા માટે તૈયાર છું. હવે ચાકરી કરવા માટે તૈયાર થઈ ગયો માણસ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ કરતો કરતો 5 વર્ષના વાણા વાઈ. કેટલા? 5 વર્ષના વાણા વાઈ ગયા. પછી એક દિવસ એને વિચાર કર્યો કે હું ગુરુ મહારાજ પાસે માગવા આવ્યો હતો, બરાબર, પણ ગુરુ મહારાજે મને કશું કીધું બરાબર. હું તો મારા પાપનું પ્રાયશ્ચિત કરવા, પણ ગુરુ મહારાજે મને પ્રાયશ્ચિત કઈ રીતે થાય એનો કોઈ રસ્તો હજી બતાવ્યો. એટલે એક વાર સવારના પોરમાં જઈને ગુરુ મહારાજને હાથ જોડીને કીધું કે બાપુ હું જે કોમે આવ્યો હતો એ કોમ તો મારું થયું નથી, અને હું તો તમારા તો 5 વર્ષથી નોકરી કરું છું. એટલે ગુરુ મહારાજે કીધું કે હજી તું કાચો છે. શું છે? કાચો. હજી તું કાચો છે. એમ કરતો કરતો ફરી 2 3 4 વર્ષ મને ફરી નોકરી કરી. નોકરી કરીને ફરી ગુરુ મહારાજ પાસે જો કે બાપુ હવે તો મને કંઈક રસ્તો બતાવો. ગુરુ મહારાજે કીધું કે હજી તું કાચો છે, હજી તું કાચો છે. એમ કરતો કરતો ફરી વધારે નોકરી કરી, અને એકવાર એને વિચાર કર્યો કે ગુરુ મહારાજ મારી વાત સાંભળતા નથી, પણ ગુરુ માતાને જઈને કહું. ગુરુ માતાને જઈને કહું. એટલે એને ગુરુ માતાને હાથ જોડીને કીધું કે હું આ કોમે આવ્યો હતો, પણ ગુરુ મહારાજ મારી કોઈ વાત સાંભળતા નથી. એટલે તમે ગુરુ મહારાજને કહો કે મને કંઈક રસ્તો બતાવે. ગુરુ માતાએ એને આશ્વાસન આપ્યું કે હું કહીશ. અને બીજા દિવસે ગુરુ માતાએ ગુરુ મહારાજને કીધું કે આ બિચારો કેટલી મોટી અપેક્ષા લઈને તમારી પાસે આવ્યો છે, બરાબર છે, 8 વર્ષથી આપણા ઘરે નોકરી કરે છે, તમારા પગ દાબે છે, તમારું પાણી પાય છે, તમારા ખાવાનું વાહન ધોઈ નાખે છે, પણ તમે હજી સુધી એને કઈ રસ્તો નતો બતાવ્યો, કઈ સમજણ ના આવી. ગુરુ મહારાજે કીધું કે હજી કોઠા સુધી કાચો છે.
તમે વિચાર કરો, હજી કોઠા સુધી કોઠે કાચો છે, નેચેથી પાછો પણ કોઠે. જો સુધી પોતે કહેવા જાતો હતો તો સુધી પૂરેપૂરો કાચો હતો. પોતે ગુરુ મહારાજ પાસે જયારે માગવા જતો હતો ને ત્યારે પૂરો કાચો હતો. બીજાના પાસે જઈને મંગવરાયું એટલે કોઠેથી કાચો થઈ ગયો. બરાબર. એટલે ગુરુ માતાએ કીધું કે તારો ગુરુ મહારાજ કહે છે કે હજી તું પાછો છે પણ કોઠેથી કાચો છે. થોડા સમય નોકરી કરી અને પછી મને વિચાર આવી ગયો કે હવે મારે ગુરુ મહારાજ પાસે કોઈ માગવું નથી, કશું માગવું નથી. અને એક દિવસ હાથ જોડીને ગુરુ મહારાજને જઈને કીધું કે બાપુ હવે મારે કોઈ ચીજ જોઈતી નથી, મને તમારાથી શેઠો ના કરશો. તમારા ચરણની જે સેવા છે એ સેવા કરવાથી મને તમે શેઠો ના કરતા, મારે તમારી જોડે કોઈ જોઈતું નથી. અને ગુરુ મહારાજે કીધું કે હવે તું પૂરેપૂરો પાછો, હવે તું પૂરેપૂરો પાકી ગયો છે. અને તું જે કોમે આવ્યો હતો ને એમાંનું એક પણ પાપ હવે તારી ઉપર રહ્યું નથી. એ તો જો સુધી તમે અપેક્ષાઓ લઈ અને ફરતા હોય ને તો સુધી તમારામાં પાપ છે. તમારા મનની બધી જ અપેક્ષાઓ જ્યારે સમાપ્ત થઈ જાય ને ત્યારે કોઈ પણ પ્રકારનો બધા પાપ થતી જળમૂળમાંથી જાતા પછી કોઈ પાપ રહેતું નથી. એટલા માટે સત્સંગ આવું કામ કરે છે. સત્સંગ આવું કામ કરે છે. એટલે